ખેતરમાં યુટ્યુબ ફેમિલી કેમ છો? તમે બધા મજામાં જશો? મસ્ત મજાનું સવાર થઈ ગયું ને મિત્રો. સવારના અંદર ભાઈ આપણે છે હર ભોલે ખાકરી હોટલ હે ત્યાં મિત્રો. હવે આપણે 3 વાગે વિગાડ્યો મિત્રો, તો ભૂઈ ગયા તો અત્યારે જઈએ મિત્રો. વાગ્યા હે અત્યારે મેં નથી ગયો. હવે ભાઈ અહીંથી થશે હાકરીનો ઘાટ ચાલુ મિત્રો. થોડા કાલો એટલે હાકરીનો ઘાટ આવી ગયો. તો હાલો જઈએ હાકરી ઘાટમાં. તો હાકરી ઘાટની શરૂઆત થઈ ગઈ છે ભાઈ, જોઈ શકતા છો. હા, પટ્ટા નાખી દીધા હે ભાઈ. ધીમે ધીમે હળવા ઉતરવાનું ચાલુ કરી દીધું ભાઈ આપણે. ભાઈ હનુમાન બાપાનું મંદિર. અહીંયા મિત્રો મસ્ત મજાનું હનુમાન બાપાનું મંદિર ભાઈ. હાકરીનો ઘાટ ઉતરી ગયા છે હવે ભાઈ. હાલે જઈએ મિત્રો. હમણાં ઓલા આવશે પોલીસ વાળા કે પૈસા લે 20 રૂપિયા. એક ગાડી કા 20 રૂપિયા લેતા હે. આગળ મિત્રો એક ગાડીના 20 લઈએ. ચાલો મળીએ મિત્રો આગળ. આપણે પહોંચવા આવ્યા હે ભાઈ વિસલવાડી ફાટક હે. ફાટક પેલા હે મિત્રો હજી. હાથી આ રોડ જાય બાયપાસમાં જાય ને આમ જાવ એટલે ફાટક હે. આમ લે ભાઈ પૈસા ઓલો પંપ વાળો. એટલે આપણે જવાનું આમ ગામમાં જઈને. વિસલવાડી તો આપણે ડેઈલી નું હોય જ ભાઈ ટ્રેન જવાનું. જો અત્યારે જાય મિત્રો આપણે પડ્યા ટ્રાફિક જામમાં. આ માલની ગાડી મિત્રો કન્ટિન્યુ રોડી. જયારે આપણી બાઇકમાં ન હોય ને ત્યારે ભાઈ કઈ ન હોય. આપણે એક ગાડી રહી ગઈ ખાલી, બાકી બધી નીકળી ગયું. આપણે હવે બંધ કરી દીધું હતું. ગાડી આવે પછી જવા દઈએ. વિસલવાડી ઘડીક વારમાં કેવું જામ લાગ્યું છે તમે ખાલી જોઈ લ્યો ભાઈ. સામેની સાઈડ થપ્પો જ કરી દીધો છે ગાડીઓનો. સામેની સાઈડ ડાકાચીકી બોલે હે જુદે તો જા. બાકી બાવળિયામાં ઘા. ભાઈ આપણે થઈ ગયા છે ગુજરાતની અંદર એન્ટર. આપણે બોર્ડર વટી ગયા છે મિત્રો. આ બાજુ બોર્ડર પસવાડે રહી ગયું ભાઈ. આપણે બોર્ડર વિડીયો મેં ન ઉતાર્યો. હવે આપણે બોર્ડર ટપી ગયા ને હવે ભાઈ આપણે જવાનું હોય બાકાચીકી બોલાવતું સુરત. આપણે માલ છે મિત્રો સુરતનો. આપણી માટી સુરત ખાલી થશે.
હવે ભાઈ ગુજરાતમાં આવ્યા પછી મિત્રો તડકો બહુ લાગે એકચ્યુઅલીમાં. જો ભાઈ અહીંયા પોલીસ વાળા ઉભે બોર્ડર થી 1 કિલોમીટર હાલો તમે આમ આવકમાં, એટલે જો અહીંયા પીઠી પાડી નાખીએ આમ આવકમાં હોય એટલે જોજો ભાઈ બોર્ડર પહેલા આવે 1-1.5 કિલોમીટર પહેલા આવો. મોબાઈલ કે ચાલુ ન રાખતા નકા કામ લેવાઈ જાય. ચાલો મિત્રો મળીએ હવે આપણે આગળ. ઔરંગાબાદ ને પહેલા હે ને ભાઈ હવે ડુંગરનો નજારો તમે જોઈ લ્યો મિત્રો. ખાલી કેવો મસ્ત મજાનો હોય. પહોંચી ગયા હે ઔરંગાબાદ ને ભાઈ. ઔરંગાબાદ બધું આ બાજુ રહી જાય મિત્રો. અને ભાઈ આજે આપણે નંદગાંવ થઈને નથી જવાનું, આપણે જવાનું ભાઈ માલેગાંવ થઈને મિત્રો. ઔરંગાબાદ નો નજારો જોયેલા છે. ઔરંગાબાદ ભાઈ પેલા આડું આવતું મિત્રો, હવે નથી આવતું. પેલા આપણે નો એન્ટ્રી હતી ભાઈ સિટીમાં થઈને જે જવાનું હતું, હવે એ બધું બંધ થઈ ગયું. હવે બાયપાસ ટુ બાયપાસ જ જવાનું તમારે, ક્યાંય કઈ નડે જ નહીં. ઔરંગાબાદમાં પોલીસ વાળાનો એવો ત્રાસ હતો. તો આજે આપણે અલગ રસ્તે થઈને જવાનું છે મિત્રો. તો હાલો આગળ મળીએ, પછી કે સમાચાર આપીએ પાછા કામ થાય. જો ભાઈ હવે ઔરંગાબાદને મસ્ત મજાનો ડુંગર. આગળ જાય મિત્રો જીજે બત્રી હો 35 ઉઠે ધોજા. આ બાજુ ઔરંગાબાદ ભાઈ ઉઠે ધોજા, બાકી બાવળિયામાં ઘર. મિત્રો તો ઔરંગાબાદ જોઈ લ્યો ભાઈ, એવડું મોટું હોય, લાંબી પગ લાંબુ હોય. ખરાબ એટલે આપણે પકડી લીધો હે ભાઈ આ રોડ સમૃદ્ધિ એક્સપ્રેસ હાઈવે. અને આ સીધો ઉતરશે મિત્રો પ્રોપર ગાંવ, ત્યાંથી જશે માલેગાંવ, એ બાજુ થઈને જશે મિત્રો. તો આપણે આ રોડમાં જવાનું હોય ભાઈ આજે ઘરે. તો આપણે આ રોડ પકડ્યો હોય મિત્રો. ઓલો રસ્તો બહુ ખરાબ છે એટલે ચાલે વિડીયોમાં છેલ્લે સુધી કન્ટિન્યુ રહેજો મિત્રો. હવે જ મજા આવશે નેક્સ્ટ લેવલની. સમૃદ્ધિની ઉપર અંદર હાલ્યા જાય અને ભાઈ વરસાદ ટપાટપ ચાલુ થઈ ગયો પાછો. સાટા આવવાનું મિત્રો ચાલુ થઈ ગયું હોય પાછું સમૃદ્ધિની અંદર ભાઈ. ભાઈ બાઈ કહેવાનું આવી ગયું, કેમ કે આપણે ઉતરવાનું હોય ભાઈ હવે નીચે. આપણે જ્યાં જવાનું હતું એ આવી ગયું મિત્રો. હવે સમૃદ્ધિ તો ભાઈ મુંબઈ જાય, આપણે નથી જવાનું મિત્રો મુંબઈ. આમાં કાંકથી જવાય મિત્રો શિરડી સાંઈબાબાને મંદિરે. હવે આપણે સમૃદ્ધિને ભાઈ બાઈ કહી દીધું ને આપણે ઉતરી ગયા નીચે. આપણે જે જવાનું જ્યાં જવાનું હતું એ આવી ગયું મિત્રો. અને ભાઈ આમાં ક્યાંકથી શિરડી સાંઈબાબા રોડ જાય મિત્રો. આપણે તો આમાં એટલું હજુ ખબર નથી ભાઈ. આપણે થોડા કાયમી હાલીએ છીએ મિત્રો, આપણે ખબર હોય. સીધો જાય મુંબઈ સમૃદ્ધિ, આમ નાગપુરથી મુંબઈ સીધો, બોમ્બે ટુ નાગપુર. તો હાલો હવે પીડ્યા જાય ધીમે ધીમે મિત્રો. મળીએ હવે આપણે આગળ. આપણે જે ઉતરવાનું હતું ને ભાઈ એ ગામનું નામ છે વેજાપુર.
તો અહીંયાથી આપણે જવાનું હોય મિત્રો ડ્રાઈવર સાહેબ. આપણે સીધો નેર કાઢશે મિત્રો રોડ. ઓ ભાઈ સાહેબ પટ્ટા રોગે રોગા રોડ ઉપર ફિટ કરી દીધા મિત્રો. હવે વેજાપુર થી આપણે ટર્ન મારી લીધો ને હાલ્યા જઈએ ભાઈ ધીમે ધીમે માલેગાંવ બાજુથી આપણે જવાનું હોય મિત્રો. માલેગાંવ થઈને સીધું આપણે નેર કાઢશે રોડ. ચાલો મિત્રો મળીએ હવે આગળ વિડીયો ચલાવતી બેન રહેજો કન્ટિન્યુ. માલેગાંવ બાજુ ટર્ન બન મારી લીધો હે ને હાલ્યા જઈએ હે મિત્રો. માલેગાંવ હવે જીવ હે ભાઈ અહીંથી 90 કિલોમીટર જેવું હે. હજી તો માલેગાંવ સેટું હે મિત્રો, સિટી હે. બધાય કે હે હું નથી કેતો ભાઈ. એક તો આ ઘણા મહારાષ્ટ્ર આ ક્યારની પથ્થર ગાંડીને ઊભો હે મિત્રો. ક્યારનો ધીમે ધીમે ભાઈ આપણે પહોંચી ગયા હે એવલા. ભાઈ એવલા ની અંદર વરસાદ તો પડ્યો હે ઠાવકો એવો. પાણી દેખાય હે મિત્રો. જોઈ લે ભાઈ બતક શેકીલ્યા હે મિત્રો. બતક નથી, ગુડ હે ગુડ. એક તો વીજ થાય હે ભાઈ ફૂલ. વરસાદ નથી પણ વીજ ફૂલ થાય મિત્રો. વરસાદ થઈ ગયો હે ચાલુ ને ભાઈ વીજ એવી થાય હે ને મિત્રો વાતું જ જવા દો. હાવ જીના તારા દેખાય છે. વરસાદ ભાઈ એકદમ ચાલુ થયો. વિજય એવી જ થાય. રાજવાડાનો સોનગઢ આને કહેવાય કિલ્લો. અને ઘણા રહ્યા ગયા ને ઘણા રહી ગયા ભાઈ. આ છે આપણે રાજા રજવાડાનો કિલ્લો. આનું નામ છે સોનગઢનો કિલ્લો. સોનગઢનો કિલ્લો કિલ્લો મિત્રો આ છે સોનગઢનો કિલ્લો. હવે પહોંચી ગયા ભાઈ સોનગઢ. અને જોઈ લે ભાઈ સોનગઢનો નજારો. હા હે મિત્રો સામે દેખાય રાજા રજવાડાનો કિલ્લો. અરે રાજા રજવાડાનો કિલ્લો બાબા ને વર્ષો થઈ ગયા હવે કોઈ સમજે નહીં. બાકી કિલ્લો એટલે અત્યારે ટોપ છે ઉપર લડાઈના. ગુડ મોર્નિંગ, જય મોગલ, જય મુરલીધર. મારી યુટ્યુબ ફેમિલી કેમ છો તમે બધા? મજામાં જશો. મસ્ત મજાનું સવાર થઈ ગયું ને મિત્રો. સવારની અંદર ભાઈ આપણે હે સુરત અદાણી પોર્ટની અંદર મિત્રો ગાડી ખાલી કરવા માટે આવી ગયા. અહીંયા રૂલ હે હેલ્મેટ અને જેકેટ અને આ પડ્યા છે બૂટ. ત્રણ વસ્તુ આપણે પહેરવાની જ મિત્રો. તો હમણાં આપણી ગાડી ભાઈ રાતે આપણે પૂગી આવ્યા હતા મિત્રો. રાતને આપણી ગાડી લગાડી દીધી છે. તો હવે અત્યારે સેમ્પલ લેવા આવ્યા છે. હજી ખાલી કરે ક્યારે થાય કંઈ ખબર નથી મિત્રો. હજી તો સેમ્પલ લે છે ભાઈ. રાતે 11:30 વાગે આપણે અંદર આવી ગયા હતા. પાર્કિંગમાં રાખી દીધી હતી ગાડી. અત્યારે વહેલો સ્ટોર ખુલ્યો તો આપણે આવ્યા ને ભાઈ. આ છે અદાણીની ફેક્ટરી મિત્રો. ને અહીંયા બને છે ભાઈ તેલ. મસ્ત મજાનું તેલ બને છે મિત્રો. આપણી ગાડી ખાલી થશે પણ હજી વાર લાગશે ભાઈ. કેમ કે હજુ તો ખાલી સેમ્પલ લેવા આવ્યા છે મિત્રો. જોઈ લ્યો ભાઈ સામે કંઈક મસ્ત મજાનું અંદર ખાલી કરવાનું હોય મિત્રો. અને ભાઈ આ તેલ ખવાય નહીં મિત્રો. તમે વાત માનશો ને તો આમાં એને માટી નાખે. આપણે જે ભરીને આવ્યા નહીં તમને જોયું હતું ને તમે કે કઈ રીતના ભરીને શું હતું એમાં. એ માટી આમાં નાખે. આ તેલ ખવાય નહીં મિત્રો. કઈ કંપનીનું હોય મને નથી ખબર ભાઈ. આ તેલ અદાણી પોર્ટની અંદર આવ્યા છે આપણે. ચાલો મિત્રો મળીએ હવે આપણે આગળ. મિત્રો આપણું જે સેમ્પલ લઈ ગયા છે ને એ લઈ ગયા છે ભાઈ. પછી હજી કોઈ ખાલી કરવાનું બોલ્યું નથી મિત્રો. હમણાં પૂછ્યું હતું તો 3:30 વાગ્યાનું કીધું છે એમને. હજી તો ખાલી કીધું. હવે ક્યારે થાય ખબર નથી મિત્રો. અહીંયા બેઠા છે ભાઈ. તડકો ને ગરમી બહુ જ જાજા છે મિત્રો. અને ભાઈ અમે સામે કેન્ટીન છે મિત્રો. જમવાનું તો હાલશે.
તો હજી ખુલ્લી નથી એટલે બેઠા ભાઈ હવે ખુલે તો જમી નાખીએ કેન્ટીનની અંદર ભાઈ. બાકી બારણે તો આથી મિત્રો સેટીનું થઈ જાય. આમ આપણે આવ્યા છે આમ જવાનું પછી આમ જવાનું પછી આગળ જાવ એટલે આવે એટલે કેન્ટીન તો સેટી છે એટલે કેન્ટીન તો પાસે મિત્રો. હોટલું અહીં બારણેની સેટી હોય તો આપણે અંદર જમી લેવું. હજી વાર છે ભાઈ. હજી જો કાલપત્રી બધું આપણે હરખું કરી નાખ્યું હતું ખોલીને. હવે આવે ત્યારે હાથુમાં સામે લેબોરેટરીમાં લઈ ગયા છે. હવે જે તારે હાથું મિત્રો ખાલી કરવાનું. હાલો મળીએ ત્યાં. બોલ્યો ભાઈ માણસ હાલી નીકળી ગયા બધાય જમવા જઈએ મિત્રો કેન્ટીનમાં. 12 વાગ્યા એટલે કેન્ટીન ખુલી ગઈ ભાઈ. એટલે આપણા વાઘ છૂટે ને એવી રીતના શીખ્યા છે બધા મિત્રો. કામ એટલા જણા કરતા હોય ને આમાં એટલા 100-150 બહુ જણા છે મિત્રો. હજી તો આવક ચાલુ જ થાય ખાલી. એ સામે કેન્ટીન હેર બોલી જાય માણાની હેર મારો વાઘ આવે છે એવું થયું મિત્રો. જોઈ લ્યો તો આપણી સેફટી માટે છે ને ભાઈ આપણે આખા પહેલા છે ને હેલ્મેટ નાખી લઈએ મિત્રો. તો હેલ્મેટ બેલ્મેટ પહેરી લીધું હોય ને હવે આપણે જવાનું હોય મિત્રો. હેલ્મેટ પહેરી લીધું હોય સીધું જમવા. વાઘ બધા છૂટ્યા છે ને ત્યાં જ આપણે જવાનું હોય મિત્રો જમવા માટે. કેમ કે ભાઈ લાગી ગઈ છે ભૂખ. હવાનું કંઈ ખાધું નતું તો હાલો જમી આવીએ. મળીએ પછી મિત્રો જમીને. મિત્રો વાગી ગયા અત્યારે 3 જેવું અને ભાઈ અહીંયા જે ગરમી પડે છે ને એ કોઈ દી મેં મારી જિંદગીમાં સહન નથી કરી મિત્રો. હાવ આમ મોં હાવ છે ને પાણી ગયું હોય આપણે મોં ધોયો એવું મોં થઈ ગયું મિત્રો. ને ગરમી નેક્સ્ટ લેવલની અંદર છે ને ભાઈ. હજી ગાડી ખાલી થવાનું કંઈ બીજાપરો આવ્યો નથી. હજી આપણે ગામને બેઠા છે મિત્રો. ગરમી ખાઈએ છે ભાઈ. તડકો એવો છે. ચાલો મળીએ હવે આપણે આગળ. ફાઇનલી હવે આપણે ગાડી ખાલી કરવા લગાડી દીધી છે ભાઈ. હજી કોઈ આવ્યું નથી. શટર તો બંધ છે. હવે આવશે મિત્રો. ક્યારે આવે એ નથી ખબર. ખાલી કરવા લગાડી છે ટૂંકમાં કે પસવાડે ખાલી લગાડી છે આપણે ગાડી. પાવડર ભાઈ હવે ખાલી થઈ ગયા છે. ધૂળ જ છે મિત્રો. પાવડર તો છે જ નહીં. આ ધૂળ જ છે ભાઈ. જોઈ લ્યો આ ધૂળ છે ને ખરી ધૂળ. તો હવે ખાલી થશે મિત્રો. અહીંયા અંદર ઈ જ છે પાવડરનું નહીં પીરું. ચાલો મિત્રો મળીએ હવે ગાડી ખાલી થાય ત્યારે. આપણે આ વિડીયો પૂરો કરીએ છીએ. મળીએ આપણે નેક્સ્ટ વિડીયો સાથે. ત્યાં લગન બધાને બાય બાય. જય શ્રી રામ. જે પસંદ તમને નવા હોય પહેલાં જય શ્રી રામની કમેન્ટ કરજો, પછી લાઈક કરજો અને પછી સબસ્ક્રાઈબ કરજો. તો હું મળું તમને ફરીથી નવા વિડીયો સાથે. ત્યાં લગન બધાને